अस्सलामुअलैकुम मित्रों, म्यूज़ ई लर्निंग क्लास में आपનું हार्दिक स्वागत है। मित्रों, लास्ट टाइम આપણે ચેપ્ટર નંબર 2 દ્રાવણોની અંદર અસામાન્ય આણ્વીય દળ ગણવાની કેટલીક પદ્ધતિઓનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। આજે આપણે ચેપ્ટરની લાસ્ટ થિયરીનો અભ્યાસ કરવાના છીએ, જે અસામાન્ય આણ્વીય દળ ઉપરાંત દ્રાવણની અંદર અણુનું સુયોજન થશે કે વિયોજન થશે તેના માટેની થિયરી છે। આ દ્રાવણમાં થતા સુયોજન કે વિયોજનનો અભ્યાસ વૈજ્ઞાનિક વોન્ટોફે કરેલો છે। માટે આ મળતા સુયોજન કે વિયોજન ના અંકને અચળાંકને વોન્ટોફ અવયવ આઈ તરીકે દર્શાવવામાં આવે છે। વોન્ટોફ અવયવ આઈ। હવે મિત્રો આપણે વોન્ટોફ અવયવ આઈ ગણવો છે, તો એના માટે થિયરીનો સ્ટાર્ટઅપ કરીએ। પ્રથમ થિયરી આજની, વિયોજન એટલે શું? તો મિત્રો, સામાન્ય અર્થ વિયોજનનો થશે છોટું પડવું। કોનું? તો કે આયનીય સંયોજનો પાણીમાં છૂટા પડે, આયનો ઉત્પન્ન કરે। આ ઉત્પન્ન થતા આયનોને આપણે કણ તરીકે ઓળખીએ છીએ। જેમ કે સોડિયમ ક્લોરાઇડનું જ્યારે પાણીની અંદર નાખવામાં આવશે ત્યારે સોડિયમમાંથી વિયોજન થઈ અલગ પડીને બે કણ પ્રાપ્ત થશે, એક ધન આયન સોડિયમ આયન અને એક ઋણ આયન જે ક્લોરાઇડ આયન છે। એમ મિત્રો, આપણે પોટેશિયમ સલ્ફેટને પાણીમાં ઓગાળીએ તો કુલ 3 આયન પ્રાપ્ત થાય, 2 પોટેશિયમ અને એક સલ્ફેટ આયન। એ જ રીતે મિત્રો, એલ્યુમિનિયમ ક્લોરાઇડને પાણીમાં વિયોજિત કરવામાં આવે ત્યારે એક એલ્યુમિનિયમનો ધન આયન અને 3 ક્લોરાઇડ આયન, એટલે કે કુલ 4 આયનો પ્રાપ્ત થશે। જ્યારે પાણીમાં આયનીય પદાર્થને ઓગાળવામાં આવે છે ત્યારે તેમાંથી કણની સંખ્યા છૂટી પડશે, ધન અને ઋણ આયન, જેને આપણે વિયોજન તરીકે ઓળખીએ છીએ। અને મિત્રો, વિયોજનના અંતે દ્રાવ્ય કણની સંખ્યા હંમેશા વધે છે। જેમ કે KClને પાણીમાં ઓગાળતા પોટેશિયમ ને ક્લોરાઇડ 2 આયનો ઉત્પન્ન કરે છે, દ્રાવ્ય કણની સંખ્યા 2। જો 1 મોલ KClને 1 કિલોગ્રામ પાણીમાં ઉત્કલન બિંદુનો વધારો જોઈએ તો 0.52 મોલ એ માપેલું ઉત્કલન બિંદુ છે, પણ દ્રાવ્ય કણની સંખ્યા 2 છે, એટલે 2 ગુણ્યા 0.52 યાની કે 1.04 કેલ્વિનનો વધારો થશે। એટલે કે 2 મોલ કણનું વજન 74.5 ગ્રામ, એટલે કે એના આણ્વીય દળ જેટલું। અને 1 મોલ કણનું વજન લ્યો મિત્રો, તો આણ્વીય દળના છેદમાં 2 કરવા પડે, માટે 37.35 ગ્રામ વજન પ્રાપ્ત થશે। અને દ્રાવણમાં જ્યારે દ્રાવ્યનું વિયોજન થાય ત્યારે આપણે પ્રયોગથી મળેલ અથવા નક્કી કરેલ મોલર દર એ સાચા મૂલ્ય કરતાં હંમેશા ઓછું મળશે, કારણ કે દ્રાવ્ય કણની સંખ્યા છૂટી પડી ગઈ, એટલે આણ્વીય દળ હંમેશા ઘટતું દર્શાવે। એવી રીતે બીજું એક્ઝામ્પલ મિત્રો લઈએ, સુયોજનને સમજવા માટે। સુયોજન એટલે ભેગું થવું, સુયોજન એટલે ભેગું થવું। વિયોજનમાં કણ અલગ પડતા હતા, તો મિત્રો એક્ઝેક્ટ તેનાથી રિવર્સ ઓપોઝિટ છે, એટલે કે વિરુદ્ધ છે। આના અંદર અણુઓ ભેગા થઈ જાય।
જેમ કે એસિટિક એસિડના 2 મોલને આપણે દર્શાવીએ તો મિત્રો આપણે જાણીએ છીએ એસિટિક એસિડમાં હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો હોય, આ એક હાઇડ્રોક્સિલ સમૂહ અને સામે બીજા એસિટિક એસિડનો અન્ય હાઇડ્રોક્સિલ સમૂહ. આ બંને વિરુદ્ધ હાઇડ્રોક્સિલ સમૂહ વચ્ચે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાશે. તો મિત્રો જ્યારે 2 એસિટિક એસિડના અણુઓ દ્રાવણમાં જમા થશે તો આંતર આણ્વીય હાઇડ્રોજન બંધને લીધે તેમાં દ્રાવ્ય કણની સંખ્યામાં શું થશે? ઘટાડો થાય, એટલે કે દ્વિઅણુ તરીકે વર્તે. અને જ્યારે આપણે એને દ્વિધ્રુવી અચળાંક તેનો લઈએ દ્રાવકની અંદર તો દ્રાવ્ય કણની સંખ્યામાં ઘટાડો થાય, માટે તેને સુયોજન થયું તેવું કહી શકીએ છીએ. દ્રાવ્ય કણની સંખ્યામાં ઘટાડો થશે, વિયોજન હોય તો દ્રાવ્ય કણની સંખ્યામાં વધારો થાય. એટલે કે બેન્ઝીનની અંદર એસિટિક એસિડના અણુનું સુયોજન થાય ત્યારે તેના ડેલ્ટા ટીબી અથવા તો ડેલ્ટા ટીએફ એનું મૂલ્ય હંમેશા અડધું થશે. અને અપેક્ષિત મોલર દળ એનું ગણવામાં આવે તો મોલર દળ એ ડબલ થશે. સામે મોલર દળ ઘટતું હતું, દ્રાવ્ય કણની સંખ્યા વધતી હતી. અહીં આ દ્રાવ્ય કણની સંખ્યા ઘટે ને મોલર દળમાં વધારો થાય. આવા અપેક્ષિત મોલર દળનું મૂલ્ય એ સામાન્ય મોલર દળ કરતાં હંમેશા વધારે આવે, જેને અસામાન્ય મોલર દળ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ થિયરી હતી સુયોજન અને વિયોજન માટેની વાત, જે આપણે જોઈ ગયા. હવે આગળ આપણે જોઈએ વોન્ટ ઓફ અવયવ થિયરી. વોન્ટ ઓફ અવયવ દ્રાવણના સાચા અણુભાર મેળવવા માટે વોન્ટ ઓફે અણુભારની ગણતરી કરવા માટે જુદા જુદા સમીકરણો આપ્યા, જેને વોન્ટ ઓફ અવયવ તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ સૂત્ર, જો આપણી પાસે સામાન્ય મોલર દળ હોય અને અસામાન્ય મોલર દળ હોય તો બંનેના ગુણોત્તરથી વોન્ટ ઓફ અવયવ ગણી શકીએ છીએ. મિત્રો, અવલોકન કરેલા સંખ્યાત્મક ગુણધર્મ અને ગણતરી કરેલા સંખ્યાત્મક ગુણધર્મનો ગુણોત્તર લ્યો તો પણ આપણે વોન્ટ ઓફ અવયવ કાઉન્ટ કરી શકીએ છીએ. સુયોજન કે વિયોજન થયા પછી કુલ મોલની સંખ્યા અને સુયોજન કે વિયોજન થયા પહેલાં કુલ મોલની સંખ્યાથી પણ વોન્ટ ઓફ અવયવ નક્કી કરી શકાય છે. આ વોન્ટ ઓફ અવયવ એ 3 રીતે હોય. જો સુયોજન થાય તો તેની કિંમત 1થી ઓછી હોય. જો મિત્રો વિયોજન થશે તો એની કિંમત 1 કરતાં વધે. અને સુયોજન કે વિયોજન થતું નથી ત્યારે તેની કિંમત હંમેશા 1 હોય. એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી છે, આપણે યાદ રાખીશું મિત્રો. જેમ કે કેસીએલ માટે વોન્ટ ઓફની કિંમત 2 થાય, કારણ કે તેમાં દ્રાવ્ય કણની સંખ્યા 2 છે, તેનું વિયોજન થશે. અને બેન્ઝોઇક એસિડનું સુયોજન થાય એટલે વોન્ટ ઓફ અવયવની કિંમત 0.5 થશે. સુયોજન માટે ઘટે અને વિયોજન માટે વધે, આપણે જોયું. વોન્ટ ઓફ અવયવ એ સંખ્યાત્મક ગુણધર્મ છે, એના માટે આપણે આગળની થિયરીઓ ભણી ગયા. દરેક થિયરીઓની આધારે પણ વોન્ટ ઓફ અવયવ કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. જેમ કે રાઉલ્ટના નિયમ મુજબ P01 - P1 છેદમાં P01 ઇઝ ઇક્વલ ટુ, રાઉલ્ટના નિયમમાં આપણે ભણતા હતા N2/N1. તો N2/N1ની સાથે વોન્ટ ઓફ અવયવની કિંમત ગુણી દો તો રાઉલ્ટના નિયમ દ્વારા પણ અસામાન્ય આણ્વીય દળ આપણે નક્કી કરી શકીએ છીએ. ઉત્કલન બિંદુ ઉન્નયનની થિયરી આપણે ભણી ગયા. ડેલ્ટા ટીબી બરાબર KB × M, તેમાં પણ આઈને ગુણાકાર કરી દો, મળી શકશે. ઠાર બિંદુ અવયનમાં ડેલ્ટા TF બરાબર KF × M માં આઈનો કેલ્ક્યુલેશન કરો, કિંમત મળી જાય. અને અભિસરણ દબાણની પદ્ધતિ જે પાઈ બરાબર nRT/V છે અથવા WRT/MV છે, એની સાથે પણ જો વોન્ટ ઓફ અવયવ કાઉન્ટ કરવામાં આવે તો આપણે મેળવી શકીએ છીએ.
મિત્રો કેટલાક ક્ષાર છે જેના ઓન્ટ ઓફ અવયવની કિંમત આપેલી છે. જોઈએ સોડિયમ ક્લોરાઇડ. આ સોડિયમ ક્લોરાઇડ મિત્રો દ્વિક્ષાર છે, એટલે કે એના વિયોજનથી 2 આયનો મળશે. 0.1 મોલર હોય તો એની 1.87 કિંમત છે આયની. 0.01 માટે 1.94 છે અને 0.001 મોલર માટે 1.97 છે. અને સંપૂર્ણ જ્યારે વિયોજન થઈ જાય ત્યારે તેની કિંમત 2 મોલર છે, એટલે કે 2 દ્રાવ્ય કણની સંખ્યા પ્રાપ્ત થશે. વોન્ટ ઓફ અવયવ 2. KCl માટે મિત્રો 1 મોલર હોય 0.1 મોલર માટે 1.85, 0.01 માટે 1.94, 0.001 માટે 1.98 અને સંપૂર્ણ વિયોજન માટે 2 કિંમત 2 આયનો છે. મેગ્નેશિયમ સલ્ફેટ દ્વિક્ષાર છે. 1 મેગ્નેશિયમ અને 1 સલ્ફેટ 2 આયનો છે, એટલે એની કિંમત 2 મળશે. પરંતુ 0.1 મોલર હોય ત્યારે 1.21, 0.01 માટે 1.53 અને 0.001 મોલર હોય ત્યારે 1.82 કિંમત પ્રાપ્ત થશે. અને લાસ્ટ વન સ્ટુડન્ટ K2SO4 પોટેશિયમ સલ્ફેટ. આ પોટેશિયમ સલ્ફેટમાં દ્રાવ્ય કણ 3 છે, એટલે સંપૂર્ણ વિયોજન એની કિંમત 3 મળશે. 2 પોટેશિયમ અને 1 સલ્ફેટ. પરંતુ મિત્રો 0.1 મોલર દ્રાવણ માટે 2.32 કિંમત, 0.01 માટે 2.70 એન્ડ 0.001 માટે 2.84 છે. અને ફાઇનલી સંપૂર્ણ વિયોજન થાય ત્યારે તેની કિંમત 3 પ્રાપ્ત થશે. તો મિત્રો અહીં આપણે ચેપ્ટર નંબર 2 પૂર્ણ કરે છે. હવેના લેક્ચરની અંદર આપણે તેના કોયડાઓનો અભ્યાસ કરીશું અને સ્વાધ્યાયના દાખલાઓની વાત કરીશું. ઉપરાંત ગ્રીમ કેમ યુટ્યુબ ચેનલની અંદર પણ આપણે આના લખાણ સંબંધિત અને કોયડાઓ પેટર્ન વાઇઝ મૂકેલા છે, જેમાંથી તમે સ્ટડી કરી શકશો.